અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર। સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પર આવેલ તાપી નદી બ્રિજ ફરી શરૂ થશે। બ્રિજ પર તૂટી ગયેલા સ્પાન વચ્ચે એક્સપાન્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્યાં આગળ કોન્ક્રીટ પણ થઈ ગયું છે, જેને સુકવવા માટે 15 દિવસનો સમય અપાશે। એટલે 15 દિવસમાં ફરી બ્રિજ શરૂ થાય તેવી શક્યતા છે। હાલ અમદાવાદથી મુંબઈ જતા વાહનોને કિમ પાસેના એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ગુમ થયેલી વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી, બંનેનું ગુમ થવાનું કારણ પણ ચોંકાવનારું સામે આવ્યું। વિજ્ઞાન ગણિતમાં ફેલ થઈ જશે તો શાળા સોસાયટીમાં કેવી છાપ પડશે? આ ડરને કારણે બંને બાળકીઓ ફિલ્મી સ્ટાઇલમાં ભાગી ગઈ હતી। જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી વિદ્યાર્થીનીની ભાળ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી। બંને સગીરાઓ મુંબઈ પહોંચી હોવાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચી બંને વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે બંને સગીરાઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં પરિણામ સારું નહીં આવે તેવા ડરથી ઘરેથી નીકળી ગયા હતા। બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને છે। આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી। જમીન વિવાદ મુદ્દે શિષ્યએ સાધુને દગો આપ્યો। કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સાધુને જાનથી મારી નાખવાની ધમકી આપી। પ્રસિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના મહંતે પોતાના શિષ્ય અને અન્ય 2 શખ્સો સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે। મહંતે આરોપ મૂક્યો છે કે વર્ષો પહેલા વિશ્વાસપૂર્વક શિષ્યના નામે લેવામાં આવેલી કરોડોની કિંમતની જમીન પરિવારના નામે ટ્રાન્સફર કરાવી દીધી અને એ જ જમીન માટે મહંત પાસે 2.5 કરોડની માંગ સાથે મારી નાખવાની ધમકી આપી। હાલ પોલીસે 3 સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। નો आप्या एने बदले हमने हाल फिलहाल जाकर के 10-15 दिन पहले आ भी नहीं धमकी दे गया है कि तुम्हें एक बार तो बची गया, बीजी बार बचशो नहीं। फरी परती धमकी ने केटला बार मैं पुलिस तालुका पुलिस स्टेशन में करी, आज तो मैं भैसाण पुलिस स्टेशन में करी। लेकिन खुदा ना खास्ता जेवी रीते हमें जंगल में रहता हो या हमें 5 जगह से जाता आता हो और एम हमारे साथ अगर कोई बनाव बनी गया तो इन्हें दीवारी खोले, ये वजह से हमारा सरकार तरफ से और पुलिस प्रशासन से मांगनी है कि आ आरोपी ने जल्दी जल्दी पकड़े और इन्हें ऊपर कार्रवाई करे। नरेन्द्रभाई अरजरभाई रादड़ियाए 2.5 करोड़ रूपियानी मांगणी करता जे महंत छे ते गुस्से थई जता बने एकबीजा वच्चे बोलाचाली थयेली होय अने आ बाबते नरेन्द्रभाई अरजरभाई रादड़िया तथा अन्य ईसमो द्वारा जे महंत छे तेओने गुनाहित धमकी आपवामां आवेली होय अने गाळागाળી करेल होय, जे अन्वये भसाण पोलीस स्टेशन खाते फरियाद दाखल करवामां आवेल छे अने हाल आगळनी कार्यवाही चालू छे। तो तापी जिल्लाમાં છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। એક સપ્તાહના વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીજો રાઉન્ડ શરૂ થતા ચોમાસુ ડાંગરની રોપણી કરતા ખેડૂતોમાં ખુશી લઈને આવ્યું છે। જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આજે 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। વાપીના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા। તો વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા ગ્રાહકો, વેપારીઓ અને દુકાનદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। વાપીમાં સવારથી સાંજ સુધી સતત વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ ધોધમાર વરસાદને કારણે વાપીની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તા પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા। દર વખતે ભારે વરસાદ વખતે આ બજારમાં આવા જ હાલ થાય છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા હોવાથી વેપારીઓ અને દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે। તો વાપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ અંડરપાસના પણ દ્રશ્યો જોયા હતા કે જે બંધ કરવો પડ્યો છે, બીજી તરફ દુકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, માલ સામાનને નુકસાન થઈ રહ્યું છે। મુખ્ય બજારના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવ્યા હતા કે જ્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા। આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હજી મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। સવારથી જ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો। તો વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। દ્રશ્યો આપ જુઓ। ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા છે। સવારથી બપોર સુધી હળવો વરસાદ થયો હતો, પરંતુ બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા। આથી સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો।
ગરનાળામાં પાણી ભરેલું હોવાથી એક તરફથી બીજી તરફ જવાવાળા લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો। આ દ્રશ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ થયો છે, પરંતુ વાપીની અંદરની આ પરિસ્થિતિ આપ જુઓ કે જે અંડરપાસ છે તે બંધ કરી દેવો પડી રહ્યો છે। જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેઓ ફસાઈ ગયા છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે હાલમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ગરનાળામાં ભરાયેલું પાણી વધુ છે, જેમાં વાહન પસાર થઈ શકે તેમ નથી। આ દ્રશ્યો આપ જો ગરનાળાના કે જ્યાં આગળ કેડસમા પાણી જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, શું પરિસ્થિતિ જે છે તે હાલમાં જોવા મળી રહી છે, ગરનાળાને લઈને હોય કે વરસાદને લઈને હોય? બિલકુલ સિદ્ધાર્થ, આજે સવારથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જ્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આમ વાપીમાં 4 ઇંચથી વધારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા। શહેરની રોજિંદી સમસ્યા સમાન જે રેલવે ગરનાળા છે ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર છે બંધ કરી દેવામાં આવ્યો હતો। આથી કલાકો સુધી લોકોએ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે છે એ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ફાટક પર પણ ટ્રાફિકની વાહનોની લાંબી લાઈન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પર વાહનોની ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો વાપી બજારની અંદર પણ આ રીતે પાણી ભરાઈ જતા દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા। આથી જે દુકાનદારો અને વેપારીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ સતત દિવસભર આજે સવારથી સાંજ સુધી વરસેલા ભારે વરસાદને જી ભરતસિંહ, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલના વાપીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગરનાળું જે છે તે પાણી થઈ ગયું છે, ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે। સવારથી બપોર સુધી કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ધોધમાર વરસાદને કારણે ડેમમાં 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી। આથી ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। 48 તાલુકામાં વરસાદ થયો છે। કપરાડામાં સૌથી વધુ અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે। વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે। ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। વલસાડ, પારડી, ડાંગમાં 1 ઇંચ વરસાદ થયો છે, ત્યારે માંડવી, સુબીર અને વાંસદામાં 1 ઇંચ વરસાદ થયો છે। તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, હવામાન નિષ્ણાંતોની આગાહી હતી, તે પ્રમાણેની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। 10 કલાકની અંદર કુલ 48 તાલુકાની અંદર વરસાદ થઈ ગયો છે, જેમાં કપરાડામાં અધધ 6 ઇંચ વરસાદ થઈ ગયો છે। આ 10 કલાકનો આંકડો છે જે અમે આપને જણાવી રહ્યા છીએ। 10 કલાકમાં કપરાડામાં 6, વાપીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ધરમપુર ખેરગાંવમાં 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। આ તરફ વલસાડ, પારડી, ડાંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે, અને એની સાથે જ માંડવી, સુબીર અને વાંસદામાં પણ 1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। તો આ તમામ એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદ થયા છે, ભારે વરસાદની સાથે સાથે આગામી 3 થી 4 કલાકમાં 5 જિલ્લાએ સાવધાન રહેવાનું છે। 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।